આચાર્ય સૂત્રકાર એક સૂત્ર આપે છે, જે એગમ જાણી સે સવમ જાણી, જે સવમ જાણી સે એગમ જાણી. હું છેલ્લા 3 દિવસથી આના ઉપર એક ચિંતન કરી રહ્યો છું. એગમ જાણવાની વ્યાખ્યા છે જે આત્માને જાણે. સવમ જાણે તે આત્મા સિવાયનું પણ બધું જ જાણે છે. અને જે સર્વને જાણવા લાગે છે તેના આત્મા શું છે એ સમજાવવા લાગે છે. એટલે જે એગમ જાણે એમાં એક વાત એ પણ આવે છે કે જે પૂતગલને જાણી લે ને એ જગતનું સર્વ જાણી લે છે. અને જગતનું સર્વ જાણવા લાગે છે ને પૂતગલને પણ જાણવા લાગે છે. આના પર બહુ પ્રગાઢ ચિંતન કરતા કરતા એટલું સમજાય છે કે પૂતગલ એટલે શું. જેમાં વર્ણ હોય, જેમાં ગંધ હોય, જેમાં રસ હોય, જેમાં સ્પર્શ હોય, એનું નામ પૂતગલ છે. પૂતગલ શબ્દની વ્યાખ્યા છે યા તો આપણને આંખેથી જે દેખાય છે તે બધું પણ પૂતગલ છે, અથવા તો જેમાં જીવ નથી એવું તમામ મટીરિયલ પૂતગલ છે. જગતમાં બે જ વસ્તુ છે, એક આત્મ વસ્તુ છે અને એક આત્મ સિવાયની વસ્તુ છે. એક આત્મા જ છે અને એક આત્મા સિવાયનું છે. આત્મા સિવાય જેટલું પણ છે એમાં કંઈક છે એવું ધરાવતું હોય એવી મેઇન વસ્તુ પૂતગલ જ છે. પૂતગલ શબ્દની વ્યાખ્યા છે જેમાં વર્ણ હોય, જેમાં ગંધ હોય, જેમાં રસ હોય, જેમાં સ્પર્શ હોય, જે પ્રભામય હોય, છાયામય હોય, ઉદ્યોતમય હોય, અંધકારમય હોય, જેને સ્પર્શી શકાય અથવા જેને સ્પર્શી ન પણ શકાય છતાં હોય, તો જેનું હોવાપણું સ્પષ્ટ છે તે પૂતગલ છે. આમ આપણી ભાષામાં જોઈએ તો આપણે આંખેથી જે દેખાય છે એ બધું શું છે? પૂતગલ છે. કાનેથી જેટલું સંભળાય છે એ બધું પૂતગલ છે. જીવેથી જેટલા પણ ટેસ્ટ થઈ શકે છે એ બધું પૂતગલ છે. અને જેની પણ કોઈ ટચ ફિલિંગ્સ આવે છે એ બધું પૂતગલ છે. 5 સેન્સીસનો જેટલા પણ સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ ક્યાં છે? પૂતગલ છે. કેમ કે 5 સેન્સીસ પણ બનેલી શેની છે? એ પણ પૂતગલની બનેલી છે અને પૂતગલનો અનુભવ કરવાવાળી છે. બસ અહીંયાથી આપણો મેઇન પાઠ શરૂ થાય છે કે જે દેખાય, જે અનુભવાય, જે સંભળાય, જે સૂંઘાય, જે સ્પર્શાય, જે કંઈ પણ આપણી અનુભવ ગમ્ય દુનિયા જે છે ને એ બધી પૂતગલોની દુનિયા છે. અને પૂતગલોની અવસ્થાને પૂતગલ પર્યાય કહેવાય છે. પૂતગલોની અવસ્થાને પૂતગલ પર્યાય કહેવાય છે. બસ અહીંયા એક સમજવાનો શબ્દ છે. પર્યાય એટલે અવસ્થાઓ. અવસ્થા એટલે શું? પાણીની બરફ અવસ્થા છે, બરફની ફરી પાછી પાણી અવસ્થા છે, લાકડાની અવસ્થા છે, માટીની અવસ્થા છે, માટીમાંથી માટલાની અવસ્થા છે, માટલામાંથી ફરી પાછી ટુકડા ટુકડાની અવસ્થા છે, પથ્થરની અવસ્થા છે, પથ્થરમાંથી પ્રતિમાની અવસ્થા છે, ગોલ્ડની અવસ્થા છે, ગોલ્ડમાંથી ગોલ્ડ બિસ્કિટની અવસ્થા છે, બિસ્કિટમાં ચેનની અવસ્થા છે, ચેનમાંથી ફરી પાછી. તો એક સૂત્ર શબ્દ છે. આ બધાને શું કહેવાય છે? અવસ્થા એટલે પર્યાય. અવસ્થા એટલે પર્યાય. અવસ્થાને શું કે ઇંગ્લિશમાં? સ્ટેટ. તો આ બધું જ પૂતગલોની આપણને જે કંઈ અવલોકન થાય છે પૂતગલોની પર્યાયનું અવલોકન થાય છે. આપણે સાંભળીએ તો પૂતગલને સાંભળીએ છીએ, આપણે જોઈએ તો પૂતગલને જોઈએ છીએ, આપણે સૂંઘીએ તો પૂતગલને સૂંઘીએ છીએ, આપણે સ્વાદ કે ટેસ્ટનો અનુભવ કરીએ છીએ પૂતગલનો જ અનુભવ કરીએ છીએ. અને આપણે જે કંઈ ટચ કરીએ છીએ, સ્પર્શ અનુભવ કરીએ છીએ, પણ બધો શેનો અનુભવ કરીએ છીએ? એટલે આપણે ક્યારેય પણ કોઈ માણસને, કોઈ પ્રાણીને, કોઈ પશુને મળતા નથી. વાસ્તવિકતામાં તો આપણે તે પૂતગલની
પર્યાયોને જોઈએ છીએ, માણીએ છીએ, અનુભવીએ છીએ, સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ. હા, કેટલીક પર્યાય જીવ સાથે કનેક્ટેડ પર્યાયો છે અને કેટલીક પર્યાયો જીવ વગરની પર્યાયો છે. જેમ કે માનો કે આજની પછેડી છે, આજની આ પછેડી છે, તો એ પછેડી કેવી છે? તો જીવ વગરની પૂતગલની પર્યાય છે. અત્યારે આ હાથ છે, તો કે આ જીવ સાથેની પર્યાય છે. એટલે પર્યાય બે પ્રકારની છે, જીવ સાપેક્ષ, જીવ નિરપેક્ષ. પૂતગલની બે પ્રકારની પર્યાય છે, જીવ સાપેક્ષ અને જીવ નિરપેક્ષ. પણ આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ ને એ બંનેનો કરતા જ રહીએ છીએ. પણ આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ ને પૂતગલનો જ અનુભવ કરીએ છીએ. આપણે ક્યારે આત્માનો અનુભવ પૂતગલની પર્યાય એટલે પૂતગલની પર્યાય એટલે પૂતગલની અવસ્થા, અથવા તમારી ઇંગ્લિશમાં શું કહેવાશે ને, પૂતગલનું સ્ટેટ. બસ અહીંયાથી આપણી આજની ચિંતન ધારા શરૂ થશે. આપણે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે, દીક્ષા જીવનમાં પ્રવેશ કર્યો છે, કે દીક્ષા જીવનના વર્ષો વિતાવીએ છીએ, મળીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, જે કાંઈ પણ કરીએ છીએ બધું શેમાં કરીએ છીએ? હેલો, આપણે જે કંઈ કરીએ છીએ શેમાં કરીએ છીએ? શેમાં કરીએ છીએ? આપણી એક્ટિવનેસ પૂતગલના કારણે અને આપણું એક્ટિવ પણ પૂતગલના કારણે, એક્ટિવ થવા પણ પૂતગલના કારણે, અને જેની માટે થઈએ છીએ એ પણ. એટલે આપણી આસપાસમાં કોઈ દુનિયા હોય ને તો આત્માની દુનિયા છે જ નહીં. આપણી આસપાસમાં કોઈ દુનિયા હોય ને તો આત્માની દુનિયા છે જ નહીં. જે કાંઈ પણ અનુભવ કરીએ છીએ આપણે શેનો અનુભવ કરીએ છીએ? અને જગતના સર્વ જીવો એ પણ શેનો અનુભવ કરી રહ્યા છે? એ પણ પૂતગલનો જ અનુભવ કરી રહ્યા છે. પરંતુ જીવ સાથેનું પૂતગલ હોવાથી જીવંતતા અનુભવાય છે પૂતગલની. અને જીવ વગરનો પૂતગલ જે છે એમાં પણ જો એનર્જી મૂકવામાં આવે છે તો એમાં પણ જીવંતતાનો અનુભવ થાય છે. પણ આ બંને સ્થિતિઓમાં થાય છે શું? કે બંને સ્થિતિઓમાં અંતે તો પૂતગલ અને પૂતગલ જ છે. સમજાય છે? જીવંત પૂતગલ છે અથવા તો જડ પૂતગલ છે. એક્ટિવ પૂતગલો છે અથવા ઇનએક્ટિવ પૂતગલો છે. જીવ સાપેક્ષ પૂતગલો છે અથવા જીવ નિરપેક્ષ પૂતગલો છે. પણ જે કંઈ પણ આપણી આસપાસમાં છે એ બધું શું છે? કદાચ આપણે એકબીજાને મળીએ પણ છીએ ને તો વાસ્તવિકતામાં એકબીજાને મળીએ છીએ કે પૂતગલ જ પૂતગલને મળે છે? જો આપણે એકબીજાને મળીએ પણ છીએ ને તો પણ પૂતગલ જ બીજા પૂતગલને મળે છે. જે કંઈ ભોગવીએ છીએ એ પણ શું ભોગવીએ છીએ? પૂતગલ જ પૂતગલને ભોગવે છે કે આત્મા પૂતગલને ભોગવે છે? પૂતગલ જ પૂતગલને ભોગવે છે. પૂતગલ જ પૂતગલનો સ્પર્શ કરે છે. પૂતગલ જ પૂતગલની સાથે કનેક્ટેડ રહે છે અને પૂતગલ જ પૂતગલની સાથે મળતું રહે છે. બસ અહીંયા જ આપણી અંદરની ચિંતન ધારાને વધુ ઊંડાણ સુધી લઈ જવાની છે. મને જે દેખાય છે પૂતગલની, મને જે દેખાય છે શેની પર્યાય છે? મને જે સંભળાય છે ને, હા તમે કલ્પના કરો, મને જે સંભળાય છે ને એ પણ શું છે? એ પણ પૂતગલની જ પર્યાય છે. મને જે દેખાય છે એ પણ પૂતગલની પર્યાય છે. મને જે સંભળાય છે એ પણ પૂતગલની પર્યાય છે. મારી આસપાસમાં મને જે કાંઈ પણ ઠંડી, ગરમી, જે કાંઈ ફીલ થઈ રહી છે એ પણ શું ફીલ થઈ રહી છે? પૂતગલની પર્યાય છે. તો હવે આ પૂતગલમય સંસારમાં જીવની ભૂલ ક્યાં થાય છે? તો પરમાત્માએ કહ્યું કે મિથ્યાત્વ તેને કહેવાય છે. મિથ્યા એટલે ભૂલ. મિથ્યાત્વ એટલે કે મિથ્યા અસ્તિત્વવાળી ભૂલ. આ જે મિથ્યા અસ્તિત્વવાળી જે ભૂલ છે એ ક્યાં અનુભવાય છે? તો કે જે પૂતગલમાં થાય છે
તે મારામાં થાય છે એવું આપણને શું થઈ રહ્યું છે? જે પૂતગલમાં થઈ રહ્યું છે ને એ મારામાં થઈ રહ્યું છે એવો આપણો અનુભવ, તે પણ મિથ્યાત્વ. અને જે પૂતગલમાં થઈ રહ્યું છે તારામાં થઈ રહ્યું છે એ પણ. જે તું જેને હું માનું છું કે તમે આમ છો, તમે આ છો, કે તું આ છે, તો એ પણ આપણે કોને માની રહ્યા છીએ? પૂતગલને માની રહ્યા છીએ કે એની અંદરના? તો કે મોટા ભાગે મળીએ છીએ પૂતગલને, સાંભળીએ છીએ પૂતગલને, જે કંઈ એક્સપ્રેશન લાવીએ છીએ પૂતગલમાં લાવીએ છીએ, અને છતાં પણ એને માનીએ છીએ શું? હું સવારે પણ ઉઠ્યા પછી આના ઉપર બહુ ડીપ હજી જઈ રહ્યો હતો કે શું થઈ રહ્યું છે આપણી આસપાસમાં. તો કે વાસ્તવિકતામાં પૂતગલનું સૂવું ને પૂતગલનું ઉઠવું, પૂતગલના કેમિકલો વધી જાય તો ઊંઘ વધી જાય, પૂતગલના કેમિકલ ઘટી જાય તો ઊંઘ ઘટી જાય, પૂતગલનું કેમિકલ ડિસ્ટર્બમાં હોય તો ઊંઘમાં ડિસ્ટર્બ હોય, અને પૂતગલનું કેમિકલ સાવ એ ટાઈપનું કેમિકલ ઝીરો કરી નાખો તો 12 કલાક તમે પથારીમાં પડ્યા રહ્યો, તમને ઊંઘ જ ના આવે. અને જો એ ટાઈપનું મટીરિયલ પછી ઇન્જેક્ટ કરો ને, એક્સ્ટ્રા એડ કરી નાખો ને, તો 12 કલાક સુધી તો ઊંઘ પણ આપણી છે કે પૂતગલની છે? ઊંઘ આપણી છે કે પૂતગલની છે? હલો, પૂતગલની ઊંઘ છે કે આપણી ઊંઘ છે? પણ છતાં આપણે શું માનીએ છીએ? હવે ભૂખ ને તમે જો બરોબર, ભૂખ કોની? પૂતગલને પૂતગલની ભૂખ લાગે છે કે આત્માને ભૂખ લાગે છે? વાસ્તવિકતામાં જે કંઈ ભૂખ લાગે છે એ પણ પૂતગલમાં ભૂખ લાગી રહી છે. પૂતગલમાં લાગતી ભૂખ પૂતગલની ભૂખ છે કે આત્માની ભૂખ છે? તો ત્યાં પણ આપણે કહેવું પડશે. શું કહેવું પડશે? પૂતગલને પૂતગલની શું લાગે છે? ભૂખ લાગે છે. તો આ બધામાં મારો રોલ ક્યાં છે? આ બધામાં આત્માનો રોલ ક્યાં છે? તો બરોબર આપણે સમજીએ ને તો આત્માનો રોલ માત્ર જાણવા રૂપમાં છે કે આનામ થયું, આનામ થઈ રહ્યું છે. એ આપણે જાણવા રૂપમાં જે રોલ છે ને એમાંથી આપણે એક રોંગ સ્ટેપ આગળ લઈ લઈએ છીએ. કયું સ્ટેપ લઈ લઈએ છીએ? જાણવાની સાથે આપણે જોડાઈ જઈએ છીએ, કનેક્ટ થઈ જઈએ છીએ, માની લઈએ છીએ, અને આપણી માન્યતા નાખી એવું જ ફીલ કરાવીએ છીએ. અને એ આપણી સૌથી મોટામાં મોટી મિસ્ટેક શરૂ થાય છે. બિગ મિસ્ટેક શરૂ થાય છે. કઈ મિસ્ટેક શરૂ થાય છે? બિગ મિસ્ટેક શરૂ થાય છે. જે હું નથી, જે મારું નથી, એને મારું માનવાની ભૂલ. જે હું નથી તે હું છું તે માનવાની બિગ મિસ્ટેક. હલો, બિગ મિસ્ટેક. બિગ મિસ્ટેક કઈ જ? તો કે વાસ્તવિકતામાં આ જ બિગ મિસ્ટેક છે આપણી. તો કે જે હું નથી તે હું છું. વાસ્તવિકતામાં આ બધું જ શું છે? રિયલમાં શું છે આ બધું? પર્યાય છે કે બીજું કાંઈ છે? આ બધું જ રિયલમાં શું છે? આંખ પર્યાય, કાન પર્યાય, આકૃતિ પર્યાય, દેખાવ પર્યાય, વસ્તુઓ પર્યાય, વ્યક્તિઓ પર્યાય, ઝાડ પાન તો કે પૂતગલની પર્યાય, નદી પહાડ રસ્તાઓ પૂતગલની પર્યાય, જંગલો પૂતગલની પર્યાય, મકાન પૂતગલની પર્યાય, પડદો સારો ખરાબ પૂતગલની પર્યાય, કલર લાલ કે બ્લુ પૂતગલની પર્યાય. તમે જો બરોબર રીતે ચેક કરો. અને એ બધી જ પર્યાયોમાં ફરી પાછું આપણું શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? આપણું તેમાં કનેક્ટ થવું, ઇન્વોલ્વ થવું, અટેચ થવું, આ બધું જ જે કંઈ થાય છે એ શું કામ થાય છે? તો કે આપણે પૂતગલની સાથે જન્મ લઈએ છીએ. જન્મતા વેત પૂતગલથી કનેક્ટ થઈ જઈએ છીએ. એટલે પૂતગલમાં હું પણ, પૂતગલમાં મારા પણ, પૂતગલમય પણ અને પૂતગલ જ હું છું એવા અહેસાસની અનુભૂતિઓમાં આપણે ઓર વધારે ડીપ જતા જઈએ છીએ. બરોબર ચેક કરીએ છીએ ને એટલે આપણને આ વસ્તુ ક્લિયર સમજાય છે કે જે હું નથી ને તે હું છું એનો ભ્રમ કરાવનાર કોઈ હોય તો પૂતગલોની પર્યાય છે. જે હું નથી તે હું છું તેનો અનુભવ કરાવનાર હોય તો પૂતગલોની પર્યાય છે. મટીરિયલ, પૂતગલ એટલે મટીરિયલ. અન્ડરસ્ટેન્ડ? પૂતગલ એટલે મટીરિયલ.
શેનું મટીરિયલ? તો કે મારી બોડીનું મટીરિયલ, મારી ડાયરીનું મટીરિયલ, મારા પેનનું મટીરિયલ, મારા અક્ષરોનું મટીરિયલ, મારી આંખોનું મટીરિયલ, આંખોથી દેખાતી વસ્તુનું મટીરિયલ, મારી પછેડીઓનું મટીરિયલ, મારા વસ્તુનું મટીરિયલ, મારા ઉપાસીનું મટીરિયલ, મારી આસપાસના રંગોનું મટીરિયલ, મારી આસપાસની વસ્તુઓનું મટીરિયલ. એટલે આખી આપણી લાઈફનું કનેક્શન કોના સાથે? આખી આપણી લાઈફનું કનેક્શન કોના સાથે? આખી આપણી લાઈફનું કનેક્શન મટીરિયલની સાથે. એનાથી આગળ વધીને બર્થ મટીરિયલ આધારિત, ડેથ કોના આધારિત? એ પણ મટીરિયલના જ આધારિત. આપણા એક્સપ્રેશન કોના આધાર પર? અને આપણા એક્સપેક્ટેશન પણ મટીરિયલના આધાર પર. હવે તમે છે ને, હવે એનાથી આગળ વધુ, જેટલી પણ ફિલિંગ્સ છે એ ફિલિંગ્સના બેઝમાં પણ શું આવી રહ્યું છે? શું આત્માથી આત્માની કોઈ ફિલિંગ્સ છે કે મટીરિયલના બેઝ પર જ આકૃતિઓની અને આકૃતિઓના આધાર પર આપણી કલ્પનાઓનું ઇમેજિનેશન થયા રાખતું હોય અને એના આધાર પર પણ મને આ ગમે છે મને આ નથી ગમતું, તો એનો પણ મટીરિયલ ગમે છે કે એનો આત્મા ગમે છે? તો કે આત્મા તો પાછું જોતા નથી, આત્માને તો જાણતા નથી, આત્માને તો મળતા નથી. તો મળીએ છીએ પણ શેને મળીએ છીએ? એની મટીરિયલની અલગ અલગ આકૃતિ અને એ જ મટીરિયલની અલગ ફ્રિકવન્સી. નહીં પણ એનો ફેસ છે ને બહુ સ્માઇલિંગ છે, એનો જે સ્માઇલિંગ ફેસ છે એ પણ મટીરિયલનો ફેસ છે કે આત્માનો ફેસ છે? તો ત્યાં પણ શું આવશે? મટીરિયલ જ ફેસ આવશે. એકદમ એટલા બધા નિર્મલ ને પવિત્ર લાગતા હતા. તો એની નિર્મલતા અને પવિત્રતા કોના બેઝ ઉપર? નિર્મલતા અને પવિત્રતા પણ કોના બેઝ પર? તો કે પણ મટીરિયલના બેઝ પર. રાઈટ. એનાથી આગળ વધીને કોઈનો ક્રોધ, કોઈની ઈચ્છા, કોઈનું ઘમંડ, કોઈનું કાંઈ પણ, એ પણ કોના આધાર પર? કોઈનો વિકાર, કોઈની વાસના, કોઈની સેક્સ્યુઆલિટી, એ પણ કોના ઉપર? એ પણ મટીરિયલના ઉપર. કોઈની ભૂખ, કોઈની તરસ, તો કે મટીરિયલ ઉપર. અને કોઈનો ઉપવાસ, કંઈ ખાતું પીતું નથી, કંઈ ખાતા પીતા નથી. મટીરિયલને ખાઈને તેમાં આત્માનો શેનો ઉપવાસ થઈ ગયો? મટીરિયલને ખાઈને તેમાં આત્માનો શું ઉપવાસ થઈ ગયો? અને મટીરિયલને ખાઈ લીધું, એમાં ઉપવાસનો ભંગ ક્યાં થઈ ગયો? મટીરિયલને ખાય છે અને મટીરિયલને ખાતું નથી. આત્મા તો આમે મટીરિયલને ખાતું નહોતું અને આત્મા તો ક્યારેય મટીરિયલને છોડતું નહોતું કે પકડતું નહોતું, કેમ કે આત્મા તો એનાથી અલગ હતો. તો જેટલા આપણો ઉપવાસ કે એમ્બિલ કે એકાસના થાય છે, એ મટીરિયલ ઉપવાસ થાય છે, મટીરિયલ એમ્બિલ થાય છે, મટીરિયલ એકાસનું થાય છે કે ક્યાં? બરાબર ચેક કરો. મટીરિયલ કપડાં પહેરે અને મટીરિયલના કાનમાં મંત્ર આવે, કરેમી ભંતે સામાયમ સાવજ્યમ જોગમ પચખામી. એટલે મટીરિયલનું કાન મટીરિયલના મંત્રોને સાંભળે, મટીરિયલના મંત્રોને સાંભળે અને હું એમ કહું કે મારી દીક્ષા થઈ ગઈ. મટીરિયલનું કાન અને મંત્રો પણ શેના? હલો, એ પણ મંત્રમાં મટીરિયલનું બીજું કાંઈ? તો મટીરિયલના કાનથી મટીરિયલના મંત્રો. અને માનો કે કોઈ ટેપ રેકોર્ડર કે એમાંથી પણ અવાજ કાઢ્યો, કરે એમી બનતે સામા, એમ તો સેમ અવાજ નીકળવાનો જ. તો એમ કે મટીરિયલ બોલ્યું, મટીરિયલે સાંભળ્યું, મટીરિયલ મંત્ર બોલ્યું, મટીરિયલે સાંભળ્યું અને મટીરિયલે માન્યું કે મારી શું થઈ ગઈ? હેલો, તો તમારી મટીરિયલ દીક્ષા થઈ છે કે આત્મિક દીક્ષા થઈ છે? તમે કલ્પના નહીં કરી હોય. હું તમને આ એક બહુ છેલ્લા 3 દિવસનું ચિંતન કર્યું છે, આની પર હું ગીતો બનાવી રહ્યો છું, આની પર જ હું એકદમ આમ વિચાર કે છે શું આપણી સાથે શું બની રહ્યું છે. 50 વર્ષનું મટીરિયલ, તો એ મટીરિયલમાં કેમ ફેરફારો થઈ રહ્યા છે, એ કેમ વધે છે, કેમ ઘટે છે, કેમ દેખાય છે, કેમ દેખાતું નથી, શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, આપણી સાથે શું બની રહ્યું છે. અને પાછું આ મટીરિયલ છૂટી જાય છે,
પાછું બીજા મટીરિયલમાં એન્ટ્રી થઈ જાય છે, પાછું ત્યાં આખું મટીરિયલનું બોડી સ્ટ્રક્ચર આ તે બધું બને છે, પાછું થોડા વર્ષમાં એ મટીરિયલ છૂટે છે અને પાછું બીજું મટીરિયલ સ્ટાર્ટ થાય છે. મટીરિયલ એટલે પૂતગલ, મટીરિયલની સ્ટેટ એટલે પૂતગલની અવસ્થા. ફરી એકવાર, પૂતગલની અવસ્થાઓ, પૂતગલની પર્યાયો, પ્રતિપળ મને લાગે છે કે હું સમય વિતાવું છું. પૂતગલોની પર્યાયમાં, વાસ્તવિકતામાં પૂતગલમાં પરિણમિત થયા કરે છે. પૂતગલમાં પરિણત થયા કરે છે. એ પરિણતિની અંદરમાં સમય ભાગ ભજવી રહ્યો છે, પરંતુ એનાથી વિશેષ તો કોઈ તમને પૂછે કે તમારી સાધનાનો સંબંધ કોની સાથે હોય? તમારી સાધનાનો સંબંધ કોની સાથે હોય? મટીરિયલ સાથે હોય કે આત્મા સાથે હોય? તમારી આજની દીક્ષા પૂતગલ દીક્ષા, પૂતગલની પર્યાય દીક્ષા, પૂતગલનું પરિણમન દીક્ષા, પૂતગલની અંદરમાં શેની દીક્ષા છે? શેનો સંયમ છે? શેનો ત્યાગ છે? શેનો વૈરાગ્ય છે? પૂતગલને છોડે ત્યાગ કે આત્મા પૂતગલને છોડે તો ત્યાગ? પૂતગલને ભોગવે તો ભોગ કે આત્મા પૂતગલથી અલગ થાય તો ભોગ? ક્યારેય પણ આ ચિંતન આપણું ચાલતું જ નથી. અને એટલે જ ક્લોઝ યોર આઈઝ. અને હવે સ્વયંના સ્વરૂપનું બોધ જાણો. હવે સ્વયંના સ્વરૂપનો બોધ જાણો કે હું કોણ, હું ક્યાં, હું શું, હું કેવી રીતે અને હું આખરમાં શું. હું આત્મ સ્વરૂપ કે હું પૂતગલ સ્વરૂપ? મારી ઓળખ આત્માનું ઓળખ કે પૂતગલ ઓળખ? મારી તમામ અનુભૂતિઓ આત્મા અનુભૂતિઓ કે પૂતગલ અનુભૂતિઓ? મારા તમામ અહેસાસ, મારો તમામ આનંદ પૂતગલ આનંદ, આત્માનંદ? મારી તમામ પીડા પૂતગલ પીડા, આત્મ પીડા? ચેક યોર સેલ્ફ. અને જેવું આના ઉપર આપણું ચિંતન થાય, ઓપન યોર આઈસ. આજનું સાંભળવું પણ પૂતગલથી, બોલો, પૂતગલનું સાંભળવું કે બીજું કાંઈ? અને જે કાંઈ અનુભવ કરવો પૂતગલથી પૂતગલનો કે બીજો કાંઈ? ચેક. ઓકે. ફરી પાછું, જે દેખાય છે શું છે? જે સંભળાય છે શું છે? જે અનુભવાય છે તે શું છે? જેનો સ્વાદનો અનુભવ થાય છે તે પણ શું છે? અને જેના સ્પર્શનો અનુભવ થાય છે તે પણ શું છે? તે પણ પૂતગલ છે. એટલે ચારો તરફ એક જ વસ્તુ લાગેલી છે. શું વસ્તુ લાગેલી છે? પૂતગલ, પૂતગલ, પૂતગલ. આપણી આગળ પૂતગલ, આપણી પાછળ પૂતગલ, આપણી અંદર પૂતગલ, આપણી બહાર પૂતગલ, આપણી માથે પૂતગલ, આપણી નીચે પૂતગલ. આપણી આસપાસમાં શું છે? અને આપણે પણ બન્યા છીએ શેના? તો કે આપણું બાહ્ય બોડી પણ બન્યું છે પૂતગલનું, પરંતુ એક જ એવું તત્વ જે છે
કે પૂતગલ સાથે જોડાયેલું હોવા છતાં પણ એ જીભ જેવું છે. જીભની ઉપર ગમે એટલી વસ્તુ મૂકો, ચીકણી વસ્તુ મૂકો, ખારી મૂકો, ખાટી મૂકો, તીખું, બધાનો અનુભવ કરે, પણ થોડીક વારમાં પાછી જીભ કેવી થઈ જાય? કેવી થઈ જાય? થોડીક વારમાં જીભ પાછી ક્લિયર થઈ જાય. એટલે ફરી પાછું જે મટીરિયલ આવે, જે વસ્તુ આવે, જે કંઈ પણ આવે એ અનુભવમાં આવી જાય. એટલે હોય શું કે આત્મા પણ જેમ નોન સ્ટિક છે અને છતાં પણ થોડી વાર માટે સ્ટિક થાય છે. જીભ જેમ નોન સ્ટિક છે છતાં પણ એમ લાગે થોડી વાર માટે સ્ટિક થયું છે, થોડી વાર પછી પાછું. એમ આત્મા પણ કર્મોથી, પૂતગલથી, શરીરથી થોડીક વાર માટે સ્ટિચ થાય છે, સ્ટિક થાય છે, ફરી પાછું નોન સ્ટિક. પણ પૂર્ણપણે નોન સ્ટિક થઈ જાય તો સિદ્ધ અવસ્થા છે. નોન સ્ટિક થવાનો પુરુષાર્થ એ સંયમ અવસ્થા છે. નોન સ્ટિક થવાનો પુરુષાર્થ એ શું છે? એ સંયમ છે. અને એની ટાઈમ બધું સ્ટિક થાય જ રાખતું હોય એ સંસાર છે. આત્મા અને પૂતગલ વચ્ચે, આત્મા અને પૂતગલ વચ્ચે અનંતકાળથી લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બે એકબીજાને બહુ વધારે પ્રેમ કરતા નથી. બેયની વચ્ચે લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બહુ ઝઘડા થાય છે. ક્યારેક એમ લાગે કે બહુ પ્રેમ છે, પણ થોડા જ દિવસમાં એનો પ્રેમ પાછો ઘટી જાય છે. એટલે પૂતગલ પ્રત્યેનો આત્માનો પ્રેમ ઘડીક વધે ને ઘડીક ઘટે છે. પૂતગલ સાથે આત્માનું કનેક્શન ઘડીક વધે છે ને ઘડીક ઘટે છે. પૂતગલ સાથેની આપણી ફ્રીક્વન્સી પણ હંમેશાને માટે વધઘટ થયા કરે છે. પરંતુ આજની આ આખી વાતનો છેલ્લે સાર એટલો જ છે કે પૂતગલની પર્યાયમાં પૂતગલને મિત્ર બનાવવું, પૂતગલને મમત્વનું ન બનાવવું. એટલે કે જેને કહેવાય રિલેશન ન સેટ કરવા. પૂતગલ સાથે કોઈ રિલેશન સેટ ન કરવા. પૂતગલ સાથે માત્ર મૈત્રી ભાવ રાખવો. એટલે જ્યાં કામ લાગે ત્યાં કામ લાગે અને ફરી પાછું પૂતગલ ના કરે હું મારા કરે. મારા ઘરમાં રહીએ તે મારા કહેવાય અને ક્યારેક મળીને છૂટા પડી જાય ને મિત્ર કહેવાય. તો પૂતગલ સાથે મિત્રતા રાખવી છે, પણ પૂતગલ સાથે હસબન્ડ વાઈફ નથી બનાવવા, કે પૂતગલ સાથે મા દીકરા નથી બનાવવા, કે પૂતગલ સાથે બીજું કાંઈ નથી કરવું. ઓકે.